સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે આપણે સરદાર વલ્લભભાઈ વિશે જાણીશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પણ જાણીશું. સરદાર એટલે અસરદાર. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતમાં ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લામાં કેવડિયા એકતાનગરમાં આવેલું છે. અખંડ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે સ્થાપના કરવામાં આવી છે. તેમની ઓળખ લોખંડી પુરુષ તરીકે પણ હતી. યુનિટી એકતાનું પ્રતીક છે. જન્મ 31/10/1875 નડિયાદમાં અને મૃત્યુ 15/12/1950 મુંબઈમાં થયું હતું. તેમની પત્નીનું નામ ઝવેરબાઈ હતું. હવે આપણે પ્રતિમા વિશે જોઈશું તો મૂર્તિની ઊંચાઈ 182 મીટર, પાયા સાથે 240 મીટર છે. ઓક્ટોબર 2018 રોજ સરદાર પટેલની 143મી જન્મ જયંતિ નિમિત્તે ભારતના 14મા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આપણે વિધિવત ઉદ્ઘાટન પણ કહી શકીએ ને. સ્મારક મૂર્તિની ડિઝાઇન રામ વી સુથારે કરી હતી. ખૂબ જ અદ્ભુત ડિઝાઇન છે. આપણે નીચે એની પ્રતિમા દર્શાવી છે. વડોદરા શહેરની દક્ષિણ પૂર્વ દિશામાં 100 કિલોમીટર દૂર કેવડિયા વસાહતમાં નર્મદા નદી સ્થિત સરદાર સરોવરની સામે સ્થાપિત કરવામાં આવી છે. ખેતીના ઓજારના લોખંડ ખેડૂતો પાસે દાન લઈ તેનો ઉપયોગ કરી આ પ્રતિમાના પાયા બનાવવામાં આવ્યા હતા. 135 મેટ્રિક ટન આયર્નમાંથી 109 મેટ્રિક ટન આયર્ન દ્વારા પ્રતિમા લોખંડના ઓજારમાંથી બનાવવામાં આવી હતી. પ્રથમ ઝોનમાં મેમોરિયલ ગાર્ડન અને મ્યુઝિયમ છે. બીજા ઝોનમાં પટેલની જાંગ સુધીનો અને ત્રીજા ઝોનમાં 153 મીટર ઊંચાઈ એ ગેલેરીનો વિસ્તાર છે. જ્યારે ચોથો ઝોન અંતિમ ઝોન જ્યાં પ્રતિમા સ્થાપિત છે. લોખંડી પુરુષ સરદારનું બિરુદ પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈનું આપેલું હતું. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ખરેખર સરદાર વલ્લભભાઈનું નામ જ સરદાર છે. જય હિન્દ.